પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયામાં નાની માછલીઓ પર કાર્યવાહી, મોટા મગરમચ્છો હજી પકડથી દૂર। દેવગઢ બારિયામાં વર્ષોથી ગેરકાયદેસર રીતિ ખનન અને ઓવરલોડ ડમ્પરો અંગે અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા માત્ર છૂટક કાર્યવાહી થતી હોવાના આક્ષેપો ફરી ઉઠ્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે, તંત્ર ક્યારેક જાગી નાની માછલીઓને પકડી સંતોષ માની લે છે, પરંતુ મોટા મગરમચ્છો પર કોના આશીર્વાદ છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે। તાજેતરમાં મામલતદાર અને પ્રાંત અધિકારીની સંયુક્ત ટીમે ઓવરલોડ રીતિ પરિવહન કરતા 9 ડમ્પરોને ઝડપી ₹4,26,278 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। આ કાર્યવાહી બાદ રીતિ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। સ્થાનિકોનો પ્રશ્ન એ છે કે માત્ર ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી પૂરતી છે કે ગેરકાયદેસર ખનનના મૂળ સુધી પહોંચી મોટા જવાબદારો સામે પણ કડક પગલાં લેવામાં આવશે। ઓવરલોડ વાહનોને કારણે માર્ગ સલામતી જોખમાય છે તેમજ રસ્તાઓને ભારે નુકસાન પહોંચી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે। હાલ તંત્રની કાર્યવાહીને આવકાર મળી રહ્યો છે, પરંતુ ગેરકાયદેસર ખનનના સમગ્ર નેટવર્ક સામે નિષ્પક્ષ અને વ્યાપક તપાસ થાય તેવી માંગ વધુ જોરદાર પકડી રહી છે। સ્થાનિકોમાં હવે ચર્ચા છે કે તંત્ર માત્ર ડમ્પર સુધી સીમિત રહેશે કે પછી ગેરકાયદેસર ખનનના મોટા માથાઓ સુધી પણ પહોંચશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।